અટાણે મિત્રો ઘણા મિત્રો યુટ્યુબમાં ને ફેસબુકમાંથી રીલ મૂકીને પૈસા કમે છે, પણ ઘણા લોકોને વિડીયો એડિટ કરતા નથી આવડતું. તો એડિટ કરે તો તમે વિડીયો મૂકી શકો તો તમારે વ્યૂ આવે છે. તો એના માટે તમને હું આજે એક એવી એપ્લિકેશન બતાવી છે, એમાં તમે વિડીયો એડિટ કરો અને સામાન્ય તમે શીખી પણ શકશો. તો હું તમને એ એડિટ કરતાં આજે શીખવાડીશ કે કઈ રીતે તમારે એડિટ કરવાનું છે. એમાં તો ઘણી વસ્તુ આવે છે એડિટ કરવાનું, પણ આજે હું તમને ખાલી બતાવું છું કે આ રીતે તમે વિડીયો એડિટ કરી શકો છો કાયકા અને સરળતાથી. તો ચાલો આપણે જઈએ સ્ક્રીન રેકોર્ડમાં અને હું તમને શીખવાડું કે કઈ રીતે વિડીયો તમારે એડિટ કરવાનો છે. તો વિડીયોને આખો દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને તમારે કોઈ સમસ્યા હોય તો કોમેન્ટ પણ કરી દેજો. ચાલો આપણે જઈએ સ્ક્રીન રેકોર્ડમાં. હવે મિત્રો હું તમને વિડીયો એડિટ કરતાં શીખવાડું. એના માટે તમારે VN એપ્સ ખોલવાનો હોય. જો આ તમને કહું ને એ એપ્સ છે, જો આ VN એપ્સ તમારે ખોલવાનો છે. જો આ રીતનો ખુલશે, આ રીતનું ખુલશે ને. હવે થોડું લોડિંગ લે અને તમને બતાવું કે કઈ રીતે તમારે વિડીયોમાં એક્સપોર્ટ કરવાનો અને કઈ રીતે એડિટ કરવાનો. એના માટે તમારે જો પ્લસમાં ક્લિક કરવાનું છે. પ્લસમાં તમે ક્લિક કરશો ને એટલે તમારી ગેલેરી ખુલી જાય. જો ખાતરમાં તમે ક્લિક કરશો ને એટલે તમારી ગેલેરી ખુલી જાય ડાયરેક્ટ. હવે આમાં જ તમારે ગમે એ વિડીયો લઈ લેવાનો છે. હું તમને બતાવવા પૂરતો આ વિડીયો લઈ લઉં છું. પછી નેક્સ્ટ માથે ક્લિક કરી દેવાનું છે. ને નેક્સ્ટ માથે ક્લિક કરી દેવો એટલે આ રીતનું ખુલશે. જો આ ખુલી ગયું. હવે તમારે આમાં વાંહે રહ્યું ને એ કાઢી નાખવાનું. આની ઉપર ક્લિક કરશો ને અહીંયા એટલે આ વાંહેલું નીકળી ગયું કમ્પ્લીટ. હવે આમાં તમારે જો એટલું તમારે કાપવું હોય તો આ કાતર માથે ક્લિક કરી દેવાનું છે. કાતર માથે ક્લિક કરશો એટલે આ પીરી લીટી છે ને આમાં આવી જવી છે. પછી તમારે અહીંયા ડબલામાં ક્લિક કરી દેવાનું એટલે મોટા કિલો પગ ઉડી ગયો. હવે તમારે અહીં ક્યાંથી ઉડાડવું હોય તો એ તમારા કાતર માથે આમ ક્લિક કરીને આ રીતનું ઉડાડી નાખવાનું. એટલે થઈ ગયું રેડી. તમને જે ભાગ ન ગમતો હોય એ ભાગ ઉડાડી નાખવાનો. અને આનો અવાજ તમારે ફૂલ કરી લેવાનો અહીંથી. આ રીતના થઈ ગયો રેડી. આ રીતનો મિત્રો વિડીયો એડિટ થાય છે આ એપ્લિકેશનમાં. હવે સામાન્ય છે, તમે પણ કરી શકશો. તો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો. તમારે કોઈ સમસ્યા હોય તો કોમેન્ટ પણ કરી દેજો. હું તમને આગળ આમાં ઘણું બધું શીખવીશ. તમે વિડીયો જોતા રહેજો. આમાં ઘણા એવા ઓપ્શન આવે છે કે તમે બધી વસ્તુ આમાં કરી શકો છો આ એપ્સમાં. એટલે હું તમને બીજા પણ વિડીયો બનાવીશ, તમે જોઈ લેજો વિડીયો એડિટ કરવાના. તો ચાલો મિત્રો આજે બસ એટલો જ હતો. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.